તાલુકાના માટીયેડ ગામના ખેડૂતને ખેતીના ટીશ્યુ બિયારણ છેતરપિંડી કરાઈ હોય ત્યારે ખેડૂતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી સરકાર પાસેથી તપાસની માંગણી કરી। ગુજરાત રાજ્યભરમાં ખેડૂતો જોડે બિયારણમાં છેતરપિંડીના બનાવો બન્યા છે, ત્યારે અંકલેશ્વર ખાતેથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી। અંકલેશ્વર તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી સહકાર્ય એગ્રોમાંથી માટીયાડ ગામના ખેડૂત દ્વારા ફુલેવરનું ટીશ્યુ બિયારણ લેવામાં આવ્યું હતું। 17,000 જેટલા તેમણે પોતાના ખેતરમાં વાવ્યા હતા, પરંતુ એક પણ ફળ ન આવતા તેમની જોડે છેતરપિંડી કરાઈ હોવાની જાણ થઈ હતી। તેમણે સહકાર એગ્રોના વેપારી જોડે રજૂઆત કરી હતી। તેઓએ સર્વધન બાયોટેક સીડલિંગ એન્ડ નર્સરીને જાણ કરાતા તપાસ અર્થે આવ્યા હતા। અધિકારીઓ ખેતરે જઈને તપાસ કરી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે આગળ વાત કરીશું, પરંતુ સમય વીત્યા બાદ પણ ખેડૂતને જવાબ ન અપાતા છેવટે ખેડૂતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તપાસની માંગણી કરી છે। ખાતર મજૂરી તમામ વસ્તુઓની મોંઘવારીમાં હોવા છતાં ખેડૂતના માથે આબ પડ્યું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। ત્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના ટીશ્યુ બિયારણમાં છેતરપિંડી કરી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે। હવે દક્ષિણ ગુજરાતમાં પણ આવા બનાવો બનતા અટકે તે જરૂરી છે। મારું નામ સુરેશભાઈ ગોમનભાઈ આહિર। શું સમસ્યા તમારી છે? મારી સમસ્યા અમે સહકાર એગ્રોમાંથી ટીસ્યુ ફુલેવરના 17,000 છોડ મંગાવેલા મેં ને એ હમણાં હાલની તારીખે મને 100 દિવસ પૂરા થયા, પણ એનું કોઈ જાતનું ફળ આવ્યું નથી। તો મને એ બિયારણ છેતરપિંડી તરીકે ડુપ્લિકેટ ગાલેલું છે। કેટલાનું બિયારણ તમે લીધું હતું? મેં 3 ફેબ્રુઆરીના દિવસે મને ડિલિવરી કરી હતી। તમે અંગે સહકાર એગ્રોમાં મેં રજૂઆત કરી તો કંપનીવાળા આવશે, કંપનીવાળા આવ્યા, એની વિઝિટ કરી, પણ હવે હાલની તારીખે કંપનીવાળા ફોન ઉઠાવતા નથી, રિસીવ કરતા નથી। તમારી માંગણી સરકાર પાસે શું છે? મારી સરકાર પાસે માંગણી છે કે મેં જે ટોટલ ખર્ચ કર્યો છે ને આવા જે ડુપ્લિકેટ બિયારણ વેચતા એવા પર સરકાર એની પર કાયદેસર પગલાં ભરે એવી મારી માંગ છે। કયું બિયારણ તમારું હતું? મારું પાલ ફુલેવરનું બિયારણ હતું। આવા કેટલા ખેડૂતોએ છેતરપિંડી કરી હશે? એવા બીજા બી હું જે મારા જે માર્કેટમાં કે એમાં આવશે સમાચારમાં, તો મારા થકી બીજા બી ખેડૂત જાગશે, કેટલા ખેડૂતને આવું કર્યું હશે।